ભાવનગરના લઠ્ઠખંડમાં 8 લોકોના મોતથી રાજ્યભરમાં ચકચાર મચી છે, ત્યારે અંકલેશ્વરમાં ભરૂચ પોલીસે ગેરકાયદે પકડેલા દારૂ સામે મોટી કાર્યવાહી કરી છે. અંકલેશ્વર સબ ડિવિઝનના 5 પોલીસ મથકોમાં નોંધાયેલા 140 ગુનાઓમાં જપ્ત કરાયેલ 1.23 લાખથી વધુ વિદેશી દારૂની બોટલોનો ખુલ્લા મેદાનમાં રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરેલા દારૂની કુલ કિંમત 4 કરોડ 37 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન અંકલેશ્વરના મામલતદાર રાજનવ સવા, એસડીએમ બીએ જાડેજા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની હાજરીમાં કરવામાં આવી હતી. પાંચેય પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો. તથા એસપી ભરૂચ સાહેબની સૂચના અન્વયે આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનના 140 જેટલા ગુનાઓના પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે, જેની કિંમત લગભગ 4 કરોડ 37 લાખ જેટલી થવા પામે છે, જેમાં અંદાજે 1 લાખ જેટલી પ્રોહિબિટેડની લીકરની જે બોટલ્સ છે તેનો મુદ્દામાલનો નાશ કરવાનો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 5 પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટ પાસેથી એમના હુકમો મેળવી ત્યારબાદ એસડીએમ સાહેબની તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં આ તમામ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.